આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના લાખો ખેડૂતો જેની સાથે જોડાયેલા છે તે અમૂલની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। કરોડો રૂપિયાના વહીવટને સર કરવા ભાજપ કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ભાજપના 5 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। ઠાસરા બ્લોક બેઠક ઉપરથી પ્રિયા પરમાર, બાલાસિનોર બ્લોક બેઠક ઉપરથી રાજેશ પાઠક, નડિયાદ બ્લોક બેઠક ઉપરથી વિપુલ પટેલ, જ્યારે વીરપુર બ્લોક બેઠક ઉપરથી શાભે સિંહ પરમારે પોતાની ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારી ભરતા પહેલા ભાજપના સભ્યોની બેઠક યોજાઈ। केंद्र सरकार थी लईने अमूल डेरीना डिरेक्टर सुधी नीचे दूध मंडली सुधी एक सरखो वहीवट रहे, संयमित वहीवट रहे, विकसित वहीवट रहे अने शिस्तवाळो वहीवट रहे, जेमांथी अमूलने एनी इमेज में नुकसान न जाए अने एने नुकसान करनारा लोकोने जाकारो मळे ते उद्देश्यथी अमे आ चूंटणीमां झंपलावी रह्या छे। पशुपालकोना हितने अनुलक्षीने अमोने 12 ब्लॉकमां अमे भारतीय जनता पार्टीना सौ कार्यकर्ताओए उमेदवारी नोंधाववाना छीए। अमुक मित्रोए नोंधावी छे અને વ્યક્તિગત 13મા બ્લોકમાં પણ અમારા વિજયભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે। ચોક્કસપણે અમને વિશ્વાસ છે કે 13 બ્લોકની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો જંગી મતથી જીતશે અને ફરી એકવાર અમૂલ ડેરીમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે।